વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ ગોળ કેરીનું ગળ્યું અથાણું. એના માટે મેં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે અને આ રાજાપુરી કેરી છે એના આ રીતે ગોળ ટુકડા કરી અને પછી ઉપરથી એની છાલ ઉખેડી લેવાની છે. આ રીતે ગોળ ટુકડા કરીએ ને એટલે છાલ ઝડપથી અને સરળતાથી ઉખડી જાય છે. જો આ રીતે એના ગોળ ટુકડા કરી અને પછી એના નાના નાના ટુકડા સોડાની મદદથી કરી લેવાના છે. જો નાના ટુકડા કરીએ એટલે છાલ ઉખેડતા સરળતા રહે છે. જો આ રીતે ટુકડા કરી લીધા છે અને એક એક પીસ લેવાના છે અને ગોઠલીની બાજુમાં જે કડક ભાગ હોય છે એ ગોઠલીને અડીને જે કડક ભાગ છે એ કાઢી નાખવાનો છે અને બહારથી એની છાલ ઉખેડી અને પછી એના નાના નાના ટુકડા કરી લેવાના છે. જો કોઈને મોટી ચીર ભાવતી હોય, ચીર ગમતી હોય તો ચીર પણ રાખી શકાય, પણ ગોળ કેરીમાં ઝડપથી ગળી જાય ને કેરી, એટલા માટે એની છાલ અને ગોઠલીવાળો જે ભાગ છે એ સાવ કાઢી નાખવાનો હોય છે. એટલે આ રીતે છાલ છે એની નાના ટુકડા કરીને ઉખેડી લઈએ ને પછી એના આપણને ગમતા હોય એવા પીસ કરી લેવાના. મેં અહીંયા નાના નાના ટુકડા કર્યા છે જેથી એક બટકામાં એક ટુકડું આવે. જો આ રીતે મેં 1 કિલો કેરીના ટુકડા કરી લીધા છે છાલ કાઢીને. હવે એની અંદર 2 ચમચી હળદર અને 2 ચમચી જાડું મીઠું નાખવાનું છે. તો આ રીતે આપણે ભેળવતા જઈએ. પહેલાં મેં 1 ચમચી હળદર નાખી છે અને 2 ચમચી મીઠું નાખવાનું છે. તો આ રીતે હળદર અને મીઠાવાળા ટુકડાને કરી લેવાના છે. અને આ હળદર મીઠાવાળી કેરી છે એને 1 રાત માટે ઢાંકી અને રાખી દેવાના છે અને 1-2 વાર એને હલાવવાનું છે. અને ત્યારબાદ એને છાંયો આવતો હોય એવી જગ્યાએ ખુલ્લામાં એક કપડું પાથરી અને ખાટું પાણી નીતારતું જવાનું છે અને આ રીતે એને છૂટા છૂટા સૂકવતું જવાનું છે. એટલે બધી કેરીની કટકી જે હળદર મીઠાવાળી આપણે કરીએ ને 1 રાત માટે રાખી હતી હળદર મીઠામાં, એને ખાટું પાણી નીતરી ગયું છે. એટલે આ રીતે પાણી કાઢતું જવાનું છે અને છાયામાં તડકો આવવા દેવાનો નથી, તડકે કપડાને પાથરવાનું નથી, પરંતુ છાંયે અને સરસ પવન લાગે એ રીતે આપણે એને ખુલ્લા છૂટા છૂટા સૂકવી દેવાના છે કટકાને. અને આ કટકાને આપણે લગભગ 4 થી 5 કલાક માટે સૂકવવાના છે, વધુ સૂકવવાના નથી, કારણ કે કટકી આપણે નાની કરી છે એટલે એને સુકાતા બહુ વાર નહીં લાગે. અને જો વધારે સુકાઈ જાય તો આ કટકી છે એ ચવડ થઈ જાય, કેરીનો ભાગ છે એ ચવડ થઈ જાય. એટલે 4 થી 5 કલાક માટે સરસ રીતે સૂકવી લેવાના છે. અને હવે ત્યારબાદ બોળો બનાવવા માટે મેં એક લોયાની અંદર લગભગ 150 ગ્રામ જેટલું તેલ લીધું છે અને મસાલાની અંદર લવિંગ છે 8-10, તજના ટુકડા છે અને 4 જેટલા લાલ મરચાં છે સૂકા. તેલ ગરમ થઈ જાય એટલે આ મસાલો આપણે એની અંદર નાખી દેવાનો છે. સેજ સતળાય એટલે તરત જ મેં ધાણાના કુરિયા છે એ 200 ગ્રામ જેટલા લીધા છે એ આપણે એની અંદર નાખી અને ધીમા ગેસે એને શેકી લેવાના છે. માત્ર 5 થી 7 મિનિટમાં તે સાવ ધીમા ગેસ રાખી અને એને શેકવાના છે. ખૂબ આપણે ગરમ કરીએ તેલ તો આ ધાણાના કુરિયા છે એ બળી જાય, દાજી જાય, એટલે ધીમા ગેસે એને શેકવાના છે. ને હવે તો લોયું પણ ગરમ થઈ ગયું હોય એટલે ગેસ બંધ કરી દેવાનો છે ને બસ થોડી વાર જ એને શેકવાના છે. ને ત્યારબાદ એની અંદર આપણે જો આ શેકાઈ ગયા છે ને ત્યારબાદ હવે એની અંદર આપણે હળદર નાખવાની છે. તો હળદર છે ને આ ગોળ કેરીના અથાણામાં સૌ થોડી હોય એટલે મેં લગભગ મોટી 1 ચમચી ભરીને હળદર લીધી છે. તો અડધી ચમચી જેટલી અત્યારે હળદર મેં નાખી છે અને હળદર નાખી અને એને હલાવી લેવાનું. અત્યારે છે ને બોળો સેજ ઠરી ગયો છે, સેજ બોળો ઠરે ને પછી આપણે એની અંદર હળદર નાખવાની છે. જો આ રીતે ધીમે ધીમે હળદર છે એ ઉમેરતું જવાનું છે. આપણને અત્યારે એમ લાગે કે બોળો તો 200 ગ્રામ જ છે, થોડોક બોળો છે તો આટલી બધી હળદર નહીં જોઈએ, પણ એની અંદર આપણે હજુ ગોળ પણ ઉમેરવાના છીએ. એટલે આ રીતે 1 ચમચી હળદર અને મેં અડધી વાટકી કાશ્મીરી લાલ મરચું લીધું છે. એટલે અડધી વાટકી ભરી અને કાશ્મીરી લાલ મરચું લીધું છે. જો તમે તીખું મરચું લ્યો તો પા વાટકી જેટલું લેવાનું, કારણ કે ગોળ કેરીનું અથાણું છે આપણે ગળ્યું અથાણું કરવાના છીએ, ખાટું અથાણું નથી એટલે એની સાથે ખૂબ તીખાશ ન હોય. જો ખાટું અથાણું હોય ને તો તીખાશનું પ્રમાણ વધારે હોય. તો આ રીતે કાશ્મીરી લાલ મરચું અડધી વાટકી ઉમેરી દેવાનું છે. અને મસાલો જોઈએ તો 7-8 લવિંગ લીધા છે અને તજના મેં એપ્રોક્સિમેટલી આપણે જોઈએ ને તો 4-5 મોટા ટુકડા લેવાના છે.
કારણ કે તજનો સ્વાદ છે ને એ જ ગોળ કેરીની અંદર ઉભરીને આવે છે. એટલે આ તજ છે ને એના જો મોટા મોટા મેં 7-8 ટુકડા લીધા છે. તો લવિંગની સાથે આપણે આ તજ છે એના 7-8 ટુકડા છે એ નાખી દેવાના છે. અને એની સાથે ઘણા છે ને એલચી નથી નાખતા હોતા, પણ એલચીનો સ્વાદ પણ એટલો જ સરસ આવે છે ગોળ કેરીની અંદર. એક વખત એલચી નાખીને પણ ચોક્કસથી ટ્રાય કરજો. મેં લગભગ 8-10 દાણા જેટલી એલચી લીધી છે અને એ એલચીને આપણે દસ્તાની મદદથી સેજ તોડી નાખશું અને પછી એના બીજ કાઢી અને ખાંડણી દસ્તાની અંદર આપણે ખાંડવામાં નાખી દઈશું. એટલે 8થી 10 ટુકડા છે મેં લવિંગના લીધા છે અને તજના 8થી 10 ટુકડા છે અને 8-10 જેટલી એલચી છે. આ ત્રણેયનો પાવડર કરી અને આપણે આ જે બોળો આપણે ધાણાના કુરિયાનો તૈયાર કર્યો છે ને એ ધાણાના કુરિયાના બોળાની અંદર આ પાવડર છે આપણે ઉમેરી દેવાનો છે. અને ત્યારબાદ આ પાવડર નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ પાવડરનો ટેસ્ટ છે એ એકદમ સરસ આવે છે. ગોળ કેરી એનાથી જ સરસ લાગે છે. અને જો આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી મેં 1 કિલો ગોળ લીધો છે. જે એકદમ મીઠો ગોળ આવે છે ને એ ગોળ લીધો છે. એ ગોળને આપણે ખમણી લેશું અને 1 મુઠ્ઠી સારા એવી વરિયાળી આપણે આ બોળાની અંદર ભેળવી દેશું. જો વરિયાળી છે એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. એટલે 1 મુઠ્ઠી આખી ભરી અને વરિયાળી ભેળવી દેવાની છે. અને જે આપણે ગોળ ખમણ્યો છે એ 1 કિલો ગોળ મેં લીધો છે પૂરેપૂરો. 1 કિલો કેરીને 1 કિલો ગોળ એ પણ આપણે બરાબર એની અંદર નાખી અને ભેળવી દેશું. ખમણીને નાખીએ ને તો ઝડપથી એ ગળી જાય છે. 1-2 દિવસમાં તો આપણું અથાણું છે સરસ તૈયાર થઈ જાય છે. તો જો આ રીતે મેં ખમણી અને ગોળ એની અંદર એડ કરી દીધો છે અને 4-5 કલાક થઈ ગઈ છે. એટલે આપણા આ જે કેરીના ટુકડા છે એ કોસ્યા પણ આપણા તૈયાર થઈ ગયા છે. તો એ બોળાની અંદર આપણે હવે ભેળવી દઈશું. તો જો આ રીતે 4-5 કલાકે તો સરસ રીતે કેરીના કટકા છે એ સુકાઈ ગયા છે. એટલે એની અંદર આપણે ભેળવી દઈએ. કેરીના કટકા આપણે જ્યારે સૂકવીએ ને ત્યાર પછી બોળો બનાવવાની શરૂઆત કરી દેવાની. એટલે કોસ્યા થાય ને ત્યાં બોળો આપણો ઠરીને સરસ રીતે બધું ભળી જાય. તો જો આ રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને 1 રાત એમને રાખી દેવાનું છે. 1 રાત પછી આપણે જોઈએ તો જો આ રીતે એનું ટેક્સચર આવી ગયું છે. થોડો થોડો ગોળ છે એ ઓગળવા માંડ્યો છે. જો આપણો ગોળ કેરીમાં ગોળ બરાબર ઓગળી ગયો છે. 2 દિવસ થયા ગોળ ભેળવ્યા પછી 2 દિવસે ગોળ છે એ બરાબર ઓગળી ગયો છે. આવી કાચની બરણી હોય એની અંદર આપણે ભરી લઈએ. ગોળ કેરીનો અથાણો થેપલા રે પરોઠા રે સરસ લાગે છે. દાળ ભાત આરે સરસ લાગે છે. એક વખત આ રીતે નાની કટકી કરી અને ટ્રાય કરજો. આ વખતે મેં મોટી ચીરું નથી રાખી, નાની કટકી કરી છે એટલે ખાવામાં ફાવે. આ રીતથી એક વખત ચોક્કસ ટ્રાય કરજો. ગોળ કેરીનું અથાણું આપણું તૈયાર છે. હવે એને ઢાંકણ બંધ કરીને મૂકી દઈએ.